તો આ તરફ લોકસભાની ચૂંટણીને લઈને ઉમેદવારો પોતાના ફોર્મ ભરી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ નવસારી ખાતે ફોર્મ ભરવા નીકળ્યા હતા। ત્યાં ઘરેથી માતાના આશીર્વાદ લઈને નીકળ્યા હતા। સી.આર. પાટીલના કાફલામાં મુખ્યમંત્રી સહિતના નેતાઓ જોડાયા હતા। વિજય સંકલ્પ રેલીમાં નીકળેલા પાટીલ સમયસર કલેક્ટર કચેરી સુધી પહોંચી શક્યા ન હતા। લોકોના ભીડના કારણે પહોંચ્યા ન હતા, જેથી આજે ફોર્મ ભરવાનું તેઓએ ટાળ્યું હતું, જેથી પ્રથમ ગ્રાસે જ મક્ષિકા આવી હોવાનો ઘાટ સર્જાયો છે। ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજે નવસારી ખાતે પોતાનું ફોર્મ નામાંકિત કરવા નીકળ્યા હતા। વિજય સંકલ્પ રેલીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેથી રેલી સમયસર કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી ન હતી। 12:39 વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી આજ રોજ સી.આર. પાટીલ પોતાનું ફોર્મ ભરવાના હતા તે આજે મુલતવી રાખ્યું હતું। હવે આવતીકાલે વિજય મુહૂર્તમાં પાટીલ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। સી.આર. પાટીલ સવારે સુરતથી નીકળ્યા હતા ત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ તેમની સાથે જોડાયા હતા। રસ્તામાં મુખ્યમંત્રી પણ જોડાયા હતા। ડાયરાના કલાકારો પણ રેલીમાં ગીત લલકારતા જોવા મળ્યા હતા, જેના કારણે આજે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા, જેથી બધાનું અભિવાદન ઝીલવામાં રેલી સમયસર કલેક્ટર કચેરી પહોંચી ન હતી। જે સવારથી લઈને અમે બધા રાહ જોતા હતા કે સીએમ સાહેબ આવે, પાટીલ સાહેબ આવે, હર્ષભાઈ સંઘવી પણ પધાર્યા હતા, ઘણા મોટા દિગ્ગજ નેતાઓ પધાર્યા હતા, જેને જોવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોનો એટલો ઉત્સાહ કે રોડ શો બહુ મોટો થઈ ગયો, માનવ મેરા પણ વધારે ઉમટી પડ્યું, જેના કારણે જે ટાઈમ અમારે સાચવવાનો હતો, જે સમયની અંદર અમારે ફોર્મ ભરવાનું હતું વિજય મુહૂર્તની અંદર, એ વિજય મુહૂર્ત અમે ચૂકી ગયા છીએ। એટલે આજના દિવસે અમે ફોર્મ ભરવાનો કાર્યક્રમ કેન્સલ રાખ્યો છે। કાલના દિવસે આ જ સમયે અમે ફોર્મ ભરીશું, વિજય મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું, કારણ કે ભારતીય જનતા પાર્ટી છે જે મુહૂર્તને, ચોઘડિયાને અને ભારતીય સંસ્કૃતિને વધારે માન આપતી હોય છે। જે આપણને દેખાય છે અયોધ્યાનો પ્રશ્ન પણ આટલા સમયથી, આટલા વર્ષોથી જે સોલ્વ નહોતો થતો તે પણ ભારતીય જનતા પાર્ટીએ સોલ્વ કરી બતાવ્યો છે। ભારતીય સંસ્કૃતિને લઈને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ આક્રમક આપણને દેખાતી હોય છે, તો એ જ જો ચોઘડિયું ચૂકી જાય તો પછી એમાં કોઈ સવાલ નથી। એટલે આજનું મુહૂર્ત સાચવવા માટે કાલે પાછા આ જ મુહૂર્તની અંદર ફોર્મ ભરીશું અને સી.આર. પાટીલ સાહેબ પોતાની ચૂંટણીનો પ્રચાર કરશે। હંમેશા હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા અનુસાર ચાલતા ભાજપના મોટા ભાગના ઉમેદવારો વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાનો આગ્રહ રાખતા હોય છે અને એને અનુસારીને પોતાનું રેલી સહિતનું આયોજન કરતા હોય છે, પરંતુ ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હોય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સમયસર પહોંચવું મુશ્કેલ બન્યું હતું, જેના કારણે સી.આર. પાટીલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાનું મુલતવી રાખ્યું છે અને હવે આવતીકાલે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે।